જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આજે અમે સવારમાં દ્વારકામાં છીએ. ઓલમોસ્ટ એઝ યુ નો દ્વારકા ભ્રમણ. યસ, એક્ઝેક્ટલી. અમે સવારે વહેલા ઉઠીને અમે પહેલાં દ્વારકાધીશના દર્શન માટે ગયા હતા. એકચ્યુઅલમાં અમારી સાથે કેવું થયું, ડેઈલીની આરતી 6:30 વાગે થાય, પણ આજે 5:30 જ થઈ ગઈ હતી, તો અમે આરતી જોઈને નહોતા કરી શક્યા. તો અત્યારે અમે દ્વારકાના દર્શન કરવા જઈએ છીએ અને ફિલહાલ તો મજા આવે છે. અહીંયા પ્રોબ્લેમ એ આવે કે કાંઈ ન આવે. મજા આવે છે અને અહીંયા નીચે ધ્યાન રાખીને ચાલવું પડે એમ છે, કારણ કે આવી જ રીતે રિક્ષાવાળા બધા જાય છે. અહીંયા મોઢામાં તમે જેવા બહાર નીકળો ત્યાંથી મોઢામાં નકરું પાણી જ આવ્યા રાખે. નકરી ફરસાણની શોપ છે અહીંયા. આપણા સુરતની જેમ જ તે અહીંયા બહુ મસ્ત છે બધું, અને પ્લસ મજા આવે છે વોક કરવાની. એવરીથિંગ ઇઝ ગુડ. અહીંયા મોર્નિંગની વાઇબ બહુ સારી છે, જેવી આપણે આગલા વિડીયોમાં કીધું હતું એમ જ છે. લુક ધ વ્યૂ. અહીંયા નકરું ખાવાનું જ છે, જેમ આપણે બધા શોખીન છીએ ખાવાના. અત્યારે ક્યાં જઈ રહ્યા છે મિસ્ટર હિત? ખબર નથી. પપ્પા કહેતા હતા બેટ દ્વારકા જવાનું છે બસમાં બેસીને. હવે કેમ કે જો આપણે એકચ્યુઅલમાં એવું છે કે હવે કોઈને કંઈ ખબર નથી કે ક્યાં જવાનું છે, પણ અહીંયા એવી છે કે બસમાં બેસીને દ્વારકાના દર્શન કરવા જવાનું છે ફરતે. બેટ દ્વારકા, યસ, બેટ દ્વારકા જવાનું છે. હવે તો ચાલીએ છીએ, જોઈ હવે આગળ શું થઈ. હા, તમે જોઈ શકો છો મિત્રો. ચાલ, મજા આવે છે અહીંયા ચાલવાની. કૂતરું છે આગળ, કેરફુલી. અત્યારે તો કોઈ એક્સપિરિયન્સ નથી, જો કે કૂતરું પાછળ થયું હોય, પણ તોય બી કેરફુલ. પાછળ થાય તો હું છે મોરે મોરો આપ દેવાનો. હા, લે તું મોરે આપવા જાય. અહીં તો બધી જગ્યાએ મોટી મોટી હોટલો અને હોસ્પિટલો જજા ભાગે ટેક્સી ની બધું જ છે. બધા ટુરિસ્ટ અત્યારે બહુ આવે ને કા. આજો ખાલી તો મ્યુઝિક સાંભળો. હા પપ્પા, ગાડીનું ધ્યાન રાખજે ને. કેમેરો કર્યા કરે. પપ્પા, તમારો આજ સવારનો એક્સપિરિયન્સ કેવો હતો? ગુડ, વેરી ગુડ. હોટલ તમને કેવી લાગી? એ તો હોટલ વાળાની છે, આપણે થોડી છે. હોટલ તો આ રીત છે ને. બ્રો, બોલો. તમને કેવું લાગ્યું? ખાઈ પીને સુઈ જવાનું, ખાવાનું, પીવાનું, કૂવાનું. જો મોજ નથી કરવાની, એટલે એમાં આવી જાય ખાવા પીવા. અચ્છા એવું છે. એક વસ્તુ રહી ગઈ. કૂવા પેલા કરે. આ બંને ભાઈઓ એકદમ ક્રેઝી છે, જસ્ટ મારી છે. હવે આપણે મમ્મીનો સ્પેશિયલ પર્સન મમ્મીની વારી લઈએ. હાય મમ્મી. કામ ન કરવાના બહુ જ મજા આવે. ઓ, તમને કેવી મજા આવે છે? વધારે પડતી જ. બહુ મજા આવે છે. અહીંયા તો કામ તો કઈ કરવાનું ન હોય, યસ. એટલે દર્શન કરવાના. એ જલસા. મમ્મી વધારે પડતા જ હેપી છે, એટલે આપણે પણ વધારે પડતા હેપી છીએ. મમ્મી હેપી તો આપણે બધા હેપી. બધું હેપી હેપી. મમ્મીનો મૂડ ગયો એટલે બધાનો મૂડ ગયો. ખતમ. પપ્પા ઓલવેઝ. જો સૌથી પહેલાં તો જે હાઉસ વાઇફ હોય ને, તો એમને તો પહેલાં કામથી ને છુટ્ટી મળે એ બહુ સારી વાત કહેવાય. હા, તો સવારમાં બાજી આ બાજુ તો દુકાન ઘણી બંધ છે, અડધી ખુલ્લી છે. યસ, તો બંધ જ હોય ને, વાત કેવી કરાવ નોનસેન્સ છે. આપણે આવ્યા છે, ખોલવું જ પડે ને. આ મેનમાર તળાવ ક્રિશા આવી છે, બધાને ખબર ન પડી વડે. ઢીંઢોરો આખા ગામમાં ઢીંઢોરો પીતાવો પડશે. એમાં હું ઢીંઢોરો પૈસા. આ કઈ જગ્યા છે પપ્પા? તમને કઈ ખ્યાલ છે આ જગ્યા વિશે? આ જગ્યા વિશે તમને કઈ ખ્યાલ છે? મેન એન્ટ્રન્સ છે દ્વારકાનો. દ્વારકાનો મેન એન્ટ્રન્સ. સીધું જવાનું.
બસ ડેપો બસ નીકળે ને એ ડેપો છે પણ આપણે આ બસમાં જવાનું નગરપાલિકાની નગર નિગમ. તો મિત્રો એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે અત્યારે. અમે જે બસની વાટે થઈ તે બસ આમ સામે છે. તો આવી ગયો મેં આમ સામે આ બસ દેખાય છે ને જે એ બસ છે. પેલા તો મારો ભાઈને જોવા ગયો છે. અમે તો અહીંયા હોઈએ બસ નહીં ગઈ ને હવે આવશે કે નહીં હવે એ ખબર નહીં. મારો ભાઈ જોવા ગયો છે પછી જોઈએ. મિત્રો એક નાની પ્રોબ્લેમ થઈ ગઈ છે અત્યારે અમે બસની વાટે હતા પણ અત્યારે બસમાં ફિલહાલ જવાય એવું નથી કેમ કે બસમાં અમે એટલે જ હતા કે કોઈક ટૂર ગાઈડ મળે જે અમને ગાઈડ કરે પણ હવે બસમાં કોઈ ગાઈડ જ નથી તો હવે બસમાં જવાનું ફાયદો એમ કરતાં ફ્રીમાં મોટી ગાડી તો છે એમ કરતાં મોટી ગાડીમાં 100 રૂપિયાનું ડીઝલ પૂરાઈને ત્યાં વયું ન જવાય. એક જણાના 100 રૂપિયા લે એમ કરતાં હવે બધા ડીઝલ પૂરાઈ નાખવાનું 500નું ફૂલ કમ્ફર્ટેબલ. હા ભાઈ ફિલહાલ તો અમે અત્યારે અમારી ગાડી લેવા જઈએ છીએ હોટલમાં કેમ કે હવે અમે દરવાજા સુધી આવી ગયા ત્યાંથી પલટી ગયા પછી હવે સમજવું પડે તો થાય પહેલી વારમાં બધું થાય બીજી વારમાં કાંઈ ન થાય. ફિલહાલ તો અત્યારે અમે દ્વારકા નગરીના રોડ ઉપર છીએ. તમને દેખાડું આ દ્વારકા નગરી. હેલો અરે આંટીને આપી લો ઉપર લાવવાની ને તમને અમારી આ દ્વારકા નગરીમાં ફરવાની મજા આવી હોય તો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો અને કમેન્ટમાં તમે કહેજો કે તમે કોણ તમે ફરવા આવ્યા છો, તમે ક્યાં ગયા કેમ કે અમારે છે ને તમારા લોકોની જરૂર છે. તમે હજી પહેલી વાર દ્વારકા આવ્યા 12-13 વર્ષમાં પહેલી વાર આવ્યો છું અહીંયા તો ખાવા પીવાનું હજી આમ ખબર નથી હરકી ખબર નથી પડતી. આમ તો અહીંયા બધા માણસ અહીંયા રહેતા હોય ને એને પૂછીને હમણાં પછી હવે કેવી ભાઈ હવે અહીંયા કદી આમ કંઈક હોટલ હોય સારી પૂછી લઈએ ભાઈ સારું ને પછી નકર જો અહીંયા કેવું થાય કે આમ મેં હોટલ રાખી તો બીજા બધા ડબલ પ્રાઇસ દઈને હોટલ લઈ લે એટલે અમે પહેલેથી એને કહી દીધું હતું ભાઈ જો તે એવી રીતે કાંઈ કર્યું તો બાંધવાનું થઈ જાય આંબાવાડીએ આપણે મારા માણા ઊભા હોય બાંધવા નક્કી દોય દઈ દેવો એટલે ખતમ જ કરી નાખે. કેટલીક આવી હવે આપણી હોટલ લેફ્ટ એટલે આપણી હોટલ આવી જશે અંદરની સાઈડ. આ બધું તમે જુઓ અરે કંઈ સાફ સફાઈ રાખતા જ નહીં. આગળ અમારી હોટલ અહીંયાથી જ થોડીક જ નજીક છે. ઓકે આ સર્કલથી હવે ડાબી બાજુ અમારી હોટલ છે. કાલ સાંજે અમારા શ્રીનાથજી છે ને ત્યાં જમવાનું હતું. અમને બધા આ જ હોટલ કીધી પણ ત્યાં અમારે જઈ ન શક્યા એટલે અમે આ બાજુ રઘુવંશી દેખાય અમે ત્યાં ગયા હતા. આ અમારી હોટલ આવી ગઈ લ્યો. અમે તો સવારમાં વહેલા 4 વાગે ઉઠીને ગયા હતા પણ 4નો વિડીયો શૂટ કરતાં ભૂલાઈ ગયો મને. બદામ ખાવી પડશે. આ અમારી હોટલ છે ધ ભાનુ. આ મારી કાર છે SUV.
અરે 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 ગાડીમાં અંદર આવતા આ અમારી ગાડી છે. તો ગાઈસ તમે અમને કહેજો કે અમારી ગાડી તમને કેવી ગમે છે. તમે કોમેન્ટ્સ કરજો તમને ગમે કે નહીં. એવું નહીં કહેતા હાશ પાડજો નકર મને ખોટું લાગી જાય તો અમારે ક્યાં જવું દ્વારકામાં. અને આંબળો હું જાઉં ને પછી છેલ્લો વિડીયો મોકલું ને ત્યારે પછી તમે કોમેન્ટ કરજો આવડવા નકર પછી મને ખોટું લાગી ગયું તો અરે શું કરવાનું. ચાલો ફિલહાલ મારા ભાઈ ડ્રોઈંગ કરે છે. આ કાર થોડાક સાફ કરવા પડે એમ છે. શું લાગે તને? વાઇપરનું રબર સાફ કરવું પડે એમ છે. જો વધારે આમ બગડું. હવે તો ઠેઠ આપણે ગેટ સુધી જવાનું છે. તમે આ વ્યૂનો આનંદ માણો. કેટલા ઝટકા થાય છે ગાડી. ગીત બીત વગાડો ભાઈઓ. તો આપણે બેટ દ્વારકા જઈને શું કરવાનું છે? ક્યાં ક્યાં ફરવાનું છે? દર્શન કરવાના છે, ફરવાનું છે. બીજું કઈ? રસ્તામાં તો શું આવશે? તમે રોડ જોયો હતો ને કાલે? આવે છે આ જો આ ઈ છે. આ જો બાય બાય જલેબી. હોટલ જમુના. આ ક્યાં કદું પડે છે? બસની આગળ. તો આગળ મારા પેરેન્ટ્સ ને બધા આવી જશે બધા. એ આયલા એટલે હું તો આગળ છું લે. મારું અત્યારે રિલાસ થઈ ગયું. હું આગળ બેઠો છું. બદામ ખાવાની જરૂર છે. શું લાગે તને? સોરી ડ્રાઇવિંગ કરતા માણાને કોઈ દે આને નહીં કાઢવાની કર આપણે એની કઢાઈ રહી. શું લાગે તમને યાર? ઓ પપ્પાનો ફોન. એ તો જરાક પપ્પાનો કોલ હતો ને એટલે કટ કરવો પડ્યો. પપ્પાનો ફોન નહીં વિડીયો કટ કરાતા હશે તો કઈ નાખ્યા. હા બિલ્લાને એક આગળ લઈ. દીકો પાછળ પાછળ કોઈને ફટાફટ એ લોકો લે આઈથી નથી બોલતો. ये बोल बात भाई फिर એ હું વચ્ચે હો ભાઈ. मम्मी एड्रेस મેપ તો નહોતું જોઈ લીધું છે. એ લોકો ફૂલ ફિટિંગમાં આવી ગયા છે. यस તો આમ ક્યાં હતો અહીંયા? આ રોડ તો મિત્રો જાઓ 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 આમાં તમને મળીએ ઉભો રહી બેટ જાઓ દ્વારકા. બેટ દ્વારકા. તો ગાઈઝ અહીંયા સફાઈ કામ ચાલી રહ્યું છે ગાડીનું. રીતભાઈ સાફ સફાઈ કરે છે જે બહુ યુનિક વાત છે ને. ઘરે મેં વાસણ મૂકવાનું કીધું હોય ને, થાળી જમીને મૂકવાનું કીધું ને તો એ નથી મૂકતો ને અહીંયા ગાડી સાફ કરે છે. વાહ 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 વાહ. હો બિચારાથી ચડાતું નથી.
હેતભાઈ તમારો એક્સપિરિયન્સ ચાલે ના જાને તો હલો મિત્રો, આપણે પહોંચી ગયા છે મંદિરે. તો તમે કયા મંદિરે પહોંચ્યા છો? મને ખબર નથી. આપણે મમ્મી રૂક્ષ્મણી મંદિર છે આ. રૂક્ષ્મણી મંદિર. અહીંયાનો નજારો સારો છે બહુ. વેરી નાઇસ. તો ચાલો આપણે અંદર જઈએ. મારા ખ્યાલથી મને એવું લાગે છે અંદર કેમેરો નહીં લઈ જવા દે, પણ બધા ફોટા પાડે છે તો આપણે જોઈ લઈએ. ચાલો. તો હવે એક ગાઈડ મળે ને તો મજા આવી જાય. કેમ તારે ગાઈડનું શું કામ છે? અહીં એકલા એકલા ફરી કાંઈ ખબર છે એને? તો જાણકારી માટે તો એ બીજા કોક નહીં પૂછી એક ને. માં ગાઈડને લેવો તો હું કરી હું લે. કાંઈ નહીં કરું હડેલ. આની જેવા જ છે કંઈક તો. કોઈ ઉડતા નહીં માંગતા નહીં આપશે. મંદિર તો બહુ બ્યુટીફુલ છે. હેત યસ. કેવી મજા આવે છે હેત. પેલા ઓલું કૂતરું છે, આ બાજુ ઉડીએ. કેમ જગ્યા કરીને બેઠું છે. હાલ ના જલ્દી ચાલ ને. ચાલુ જ છું યાર. अभिनंदन सरोटे का परिवार के ओर से ₹100 एक घड़ा पानी का दान करते हैं। ખોલીને કાઢે થલ્લો બોલ કરે. તો અમને અંદર તો વિડીયો ન ઉતારવા દીધો, પણ બહાર બધા ઉતરતા હતા તો અમે તમને બહારથી દર્શન કરાવી દઈએ. એક વિડીયો સ્ટોપ કરીને થોડીક વાર. વાય તો મિત્રો, મારી બેન ફોન લઈ ગઈ હતી એટલે પછી મારે તમને કહેવાનું જાને ખોટાડા મંદિરમાં ના પાડી હતી ફોટા અને વિડીયો શૂટ કરવાની. હાડા તો અચ્છા તમને અંદર ના પાડી છે તો બહાર બધા શૂટ કરે છે તો અમે કરી છે. તમે બહારથી દર્શન કરો છો. યસ, જો બધા ફોટોશૂટ કરતા હતા અને હું ને હે તમે બંને અહીંયા બેઠા હતા. યસ. હા ભાઈ, આપણા બેને ફોટોગ્રાફી કરી લીધી છે તો ચાલો આપણે જઈએ. સમજો કે તો જઈ રહીએ છીએ આપણે. આ છે મેન મંદિર. આ કઈ જગ્યા છે? ઈ ના યાર, નદી તળાવ શું છે આ? ઓ આ તો બેટ છે. એટલે દરિયો અહીંયા હોતો છે એવું છે. એકચ્યુઅલીમાં બેટ એટલે પાણી જ્યાં ઓછું હોય એવું કંઈક હોય. શું હોય બેટ એટલે? છે હે અલા તું 8મું ભણતો તો તને બેટનો મતલબ નથી ખબર. જમીન વચ્ચેનો ભાગ હોય. લ્યો
चलो घर में પપ્પા તો આપણે હવે ક્યાં જવાનું છે હા પપ્પા દરવાજો ખુલ્લો દરવાજો દરવાજો ખોલો એમાંથી ખોલીને બંધ કરી દે બહાર. અરે યાર બસ ઓકે હવે થઈ જા લોક કરવો નહીં પડે. ઓકે પપ્પા તમે કહી શકો છો આપણે હવે ક્યાં જવાનું છે બેટ દ્વારકા સીધી લઈ જાય. બેટ દ્વારકા તો આપણે ફિલહાલ જઈએ છીએ બેટ દ્વારકા તો હવે આપણે મળીશું બેટ દ્વારકા જઈને